नमस्कार, आप देख रहे हैं ITN नेशनल और मैं हूं आपके साथ पूजा। ये नजर डालते हैं खबर पर। गुजरात की सामाजिक संस्थाओं द्वारा रक्षाबंधन के मौके पर भारत के वीरों से मिलने चलो प्रोजेक्ट का आयोजन किया गया। 12 दिवसीय इस यात्रा में चिल्ड्रन केयर फाउंडेशन के छात्र और प्रतिनिधि कारगिल पहुंचे और देश की रक्षा कर रहे जवानों से मुलाकात की। संस्था की बेटियों ने पहली बार कारगिल में वीर जवानों की कलाई पर राखी बांधी। छात्रों ने जवानों से संवाद कर उनके शौर्य, अनुशासन और राष्ट्र सेवा के बारे में जाना। इस प्रेरणादायक प्रोजेक्ट की सफलता पर कड़ी सर्व विश्वविद्यालय की ओर से संस्था को सम्मानित भी किया गया। હોય તો કેટલી ચિંતા થતી હોય છે અને એ પણ આવા દુર્ગમ વિસ્તારોની અંદર જે બાળકોને તમે મોકલ્યા એટલે સૌથી પહેલા તો હું એમના વાલીશ્રીઓને અભિનંદન આપું છું। પોતાના બાળકને આટલી જોખમવાળી જગ્યાઓ મોકલવા એના માટે સંસ્થા ઉપર જે ચાઇલ્ડ કેર હોય, વિહમ હોય કે નિષ્ઠાબેન હોય એ લોકોનો ઉપરનો તમારો ભરોસો છે અને એનાથી તમને એક બાળકોનો પ્રોત્સાહન મળે। કારણ કે આપણે કહીએ પણ કોઈ વ્યક્તિગત જગ્યા ઉપર જઈને તમે જુઓ તો તમને એનો વધારે ખ્યાલ આવે। વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે આપણા સીમાડાઓની રક્ષા એ જવાનો દ્વારા થાય છે અને જુદી જુદી કેટલીક એવી ઘટનાઓ પણ બનેલી છે કે જેની અંદર એમણે ખૂબ જ બહાદુરીપૂર્વક આપણી સુરક્ષાનું ધ્યાન રાખેલું છે। એવી જગ્યા ઉપર જઈને એમને મળવું, એ લોકો શું કામ કરે છે, કેવી કપરી પરિસ્થિતિની અંદર કામ કરે છે। આપણે ઘરે આવીએ એટલે તરત જ સરસ મજાના સોફા ઉપર કાં તો પલંગ ઉપર સૂઈ જઈએ છીએ તો એ કોના આભારી સૂઈ જઈએ છીએ। સરસ મજાના કેમ્પસોની અંદર ભણીએ છીએ અને કેમ્પસો ચલાવીએ છીએ તો એ કોના આભારી છે એ તમે ત્યાં આગળ રૂબરૂ જઈને જોયેલું છે અને એનાથી તમારામાં એક દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને ભવિષ્યની અંદર પોતાના દેશ માટે શું કરવું જોઈએ એ એક ભાવના વિકસિત થાય એનો મુખ્ય ઉદ્દેશ આવા કાર્યક્રમોનો હોય છે। આજના જમાનાની અંદર મોબાઈલ, વિડીયો ગેમ અને મિત્રો સાથે ગપ્પા મારવા, જુદી જુદી ગેમ રમવું। હું રાજેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય કડી, જણાવું છું કે વિહમ ફાઉન્ડેશન અને ચિલ્ડ્રન કેર फाउंडेशन द्वारा भारत के वीरों से मिलने चलो ये कार्यक्रम राखेलो। आ कार्यक्रम अंतर्गत 26 विद्यार्थीओं ने लई अने जम्मू काश्मीर गयेला अने त्यां विविध जग्याए आपणा जे सैनिको जे सरहद पर आपणा देशनी रक्षा करे छे एना केम्पोमां जई अने 12 दिवस सुधी रह्या अने सैनिको साथे ए लोको रही अने वार्तालाप कर्यो અને એમના વિશે જાણકારી મેળવી અને 12 દિવસ પછી તેઓ ગુજરાત આપણા કડી શહેર પરત આવ્યા। તો ITN National